લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ વિદ્યા પાર્ક સોસાયટીમાં 21 જૂનના મધ્યરાત્રિના રિક્ષા સળગાવી દેવાની ઘટનામાં ડભોઈ પોલીસે સીસીટીવી આધારે તપાસ કરી જુદી જુદી ટીમો બનાવી રિક્ષા સળગાવવા પ્રયાસ કરનાર બંને ઈસમોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈના વિદ્યા પાર્ક સોસાયટી નજીક પાર્ક કરેલી રિક્ષામાં તારીખ 21 જૂનની મધ્યરાત્રિના બે યુવકો દ્વારા રાત્રિના રિક્ષામાં પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ઘટનામાં ડભોઈ પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સીસીટીવીમાં દેખાતી મોટરસાઇકલ આધારે તપાસ કરતા મેહુલ કુમાર બાબુભાઈ વણકર અને અજય જસુભાઈ વણકરની ઓળખ થયા બાદ બંનેને પોલીસે ઝડપી પાડી કારણ માટે પૂછતા જૂની અદાવતને લઈ રિક્ષા સળગાવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટના બાબતે પોલીસે બંનેની ધરપકડ કરી ને ₹40,000ની મોટરસાઇકલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.